તો થેપલા રોટલી પૂરી સાથે ખાવાની મજા આવે એવું નવી રીતનું ગળ્યું કેરીનું અથાણું જ્યારે પણ ખાવાનું મન થાય તો ઝડપથી આ કેરીનું અથાણું બનાવી શકો, જે તમને યુટ્યુબમાં પહેલી વાર જોવા મળશે. તો તેના માટે 5 નંગ રાજાપુરી કેરીના લીધા છે. તો હવે છરીની મદદથી ઉપરની છાલ કાઢી લેશું અને તેને લાંબા પીસમાં આ રીતે કટ કરી લેશું. લાંબા પીસની જગ્યાએ તમે કેરીના નાના ટુકડા પણ કરી શકો છો. તો અહીંયા અમે આ જ રીતે લાંબા પીસમાં કટ કરી લીધી છે કેરીને. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું કરશું. તેમાં 1 ચમચી ધાણા જીરા પાવડર એડ કરશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી 2 ચમચી ગોળ એડ કરશું. તો છે ને એકદમ અલગ રેસીપી. અને હવે પહેલા ચમચીની મદદથી અને પછી હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું, જેથી ગોળ કેરી સાથે મિક્સ થઈને મેલ્ટ થઈ જાય. તો અહીં સારી રીતના મિક્સ થઈ ગયું છે તો તેને 1 કલાક માટે ઢાંકીને રાખી દેશું. તો અહીં 1 કલાક થઈ ગઈ છે. તો કેરીને જોઈએ તો તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને આપણું અથાણું રેડી થઈ ગયું છે. તો અહીંયા ગોળ મેલ્ટ થઈને બનેલી ગ્રેવીને તમે શાકમાં નાખીને ટ્રાય કરશો, મસ્ત ફ્લેવરની સાથે ખાવાની મજા આવશે અને આ અથાણાને એમને ખાવાની મજા પડી જશે. એ તો અલગ જ.